નમસ્કાર ગુજરાત। હું અંબાલાલ પટેલ। મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત રાજ્યમાં ભારે વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે। અનેક જિલ્લાઓમાં શાળા, કોલેજો અને કેટલીક ઓફિસોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। જો કે વરસાદનો ખતરો હજુ સંપૂર્ણપણે ટળ્યો નથી। હવામાનના વિવિધ મોડલોના અનુમાન મુજબ આગામી કેટલાક દિવસો સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના યથાવત રહેવાની છે। અગાઉ કરવામાં આવેલી આગાહી મુજબ 22 જુલાઈથી લઈને 28 જુલાઈ સુધી ગુજરાતમાં ધોધમાર વરસાદનો રાઉન્ડ જોવા મળશે અને હાલની સ્થિતિને જોતા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે। ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યા બાદ વરસાદી સિસ્ટમ ધીમે ધીમે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી છે। સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જેવા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી। ત્યારબાદ અમદાવાદ અને વડોદરા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો। અમદાવાદમાં અનેક સ્થળોએ 8થી 10 ઇંચ જેટલો વરસાદ નોંધાતા જનજીવન પ્રભાવિત થયું હતું। હવે વરસાદી સિસ્ટમ સંપૂર્ણપણે ઉત્તર અને મધ્ય ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેના કારણે 24 જુલાઈનો દિવસ અત્યંત મહત્વનો બની રહેવાનો છે। રાજ્યના અનેક જિલ્લાઓ માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે। સુરત, અમદાવાદ, નવસારી અને વલસાડ સહિતના અનેક જિલ્લાઓમાં શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। ભારે વરસાદના કારણે હજારો લોકો પાણીમાં ફસાઈ ગયા હતા, જેમને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોએ સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી। દક્ષિણ ગુજરાતની અનેક નદીઓમાં જળસ્તર વધતા પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ છે। હવે આગામી 24 કલાક દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। વડોદરા, બોડેલી, છોટાઉદેપુર, ગોધરા, દાહોદ, મહીસાગર, લુણાવાડા, પંચમહાલ અને ખેડા જિલ્લાના અનેક વિસ્તારો વરસાદી સિસ્ટમના સીધા પ્રભાવ હેઠળ આવી શકે છે। આ વિસ્તારોમાં મેઘગર્જના અને ગાજવીજ સાથે ભારે વરસાદ નોંધાઈ શકે છે। બપોર બાદ વરસાદનું જોર અમદાવાદ તરફ વધવાની શક્યતા છે। આણંદ, નડિયાદ, ડાકોર, ગાંધીનગર, અમદાવાદ, વિરમગામ અને કપડવંજ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી લઈને મોડી રાત્રિ સુધી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। હિંમતનગર, ઈડર, વિસનગર, મહેસાણા, ઊંઝા, ખેરાલુ, સિદ્ધપુર, માણસા, પ્રાંતિજ અને મોડાસા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં 10 ઇંચ સુધીનો વરસાદ પણ નોંધાઈ શકે છે। પાલનપુર, ડીસા, પાટણ, વાવ, થરાદ, સુઈગામ, રાધનપુર, સાંતલપુર અને દિયોદર જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 24, 25 અને 26 જુલાઈ દરમિયાન વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા છે। કચ્છના અનેક વિસ્તારોમાં લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી અને હવે આગામી દિવસોમાં કચ્છમાં પણ સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ભચાઉ, ગાંધીધામ, રાપર, અડેસર અને ધોળાવીરા જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે સારો વરસાદ પડી શકે છે। જો કે ભુજ, નલિયા અને નખત્રાણા જેવા કેટલાક વિસ્તારોમાં વરસાદ માટે હજુ થોડી રાહ જોવી પડી શકે છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, નવસારી અને વલસાડમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ નોંધાયો છે, પરંતુ હવે વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થવાની સંભાવના છે। તેમ છતાં ભરૂચ, અંકલેશ્વર, નેત્રંગ, ડેડિયાપાડા, પાલેજ અને દહેજ જેવા વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહી શકે છે, જ્યારે સુરત, ડાંગ, બારડોલી, આહવા, નર્મદા અને તાપી જેવા વિસ્તારોમાં અગાઉની સરખામણીએ વરસાદમાં રાહત જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો અત્યાર સુધી વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું હતું, પરંતુ હવે ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે। રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ પડી શકે છે। ખાસ કરીને બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। પોરબંદર અને જામનગર જેવા વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે। ભાવનગર જિલ્લાના પાલિતાણા, ગારિયાધાર,
અને મહુવા જેવા વિસ્તારોમાં પણ સારો વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણીય સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. વિસાવદર, કેશોદ, સાસણગીર, રાજુલા, લીલિયા, જાફરાબાદ, બાબરા અને લાઠી જેવા વિસ્તારોમાં કોઈ મોટા વરસાદની શક્યતા હાલમાં વ્યક્ત કરવામાં આવી નથી. એકંદરે જોઈએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માટે આગામી 3 દિવસ અત્યંત મહત્વના રહેવાના છે. દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારનો ભારે વરસાદ નોંધાયો હતો તે જે પ્રકારનો વરસાદ હવે ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે. તેથી નાગરિકોએ આગામી 26 જુલાઈ સુધી ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. આ તમામ માહિતી હવામાનના વિવિધ મોડલો અને ઉપલબ્ધ આંકડાઓના આધારે તૈયાર કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમોની દિશા અને તીવ્રતામાં સમયાંતરે ફેરફાર થઈ શકે છે. તેથી સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.